વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુતભારના પ્રકાર, વિદ્યુત બળ, કયા કયા કણો વિદ્યુતભાર ધરાવે છે તે, અને અંતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણની ચર્ચા કરી હતી અને ખૂબ તમે સારી રીતે એને સમજ્યા હશો. આજે આપણે વિદ્યુતભારનું સંરક્ષણ વિશે આપણે અભ્યાસ કરીશું. તેનો નિયમ આ રીતે છે: વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં, તો દ્રષ્ટિ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય, એટલે કે વિદ્યુતભાર સાથે સંકળાયેલી ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંનો વિદ્યુતભારનો બેઝિક સરવાળો અચળ રહે છે. અને સમજાવવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણની અંદર એક અલગ કરેલું એક આ તંત્ર છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું એક આ તંત્ર છે. અલગ કરેલા તંત્રનો અર્થ એ થાય કે તેમાં વિદ્યુતભાર બહારથી અંદર જઈ શકે નહીં અને અંદરથી બહાર આવી શકે નહીં. તેવા તંત્રને વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર તરીકે આપણે લઈશું. આવું એક આ તંત્ર છે. તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું એક તંત્ર છે. આ તંત્ર છે. તેનો પ્રારંભિક વિદ્યુતભાર 0 છે. તેમાં કોઈ વિદ્યુતભાર આવેલો નથી. માટે પ્રારંભિક વીજભાર Q બરાબર 0. હવે આ અલગ કરેલા તંત્રની અંદર આપણે ગેમા વિકિરણનો ફોટોન આ દાખલ કરવામાં આવે છે. ગેમા વિકિરણ જેને વીજભાર હોતો નથી, આ ગેમા વિકિરણનો જે ફોટોન છે તેને હવે આપણે એમાં દાખલ કરીશું. આ ગેમા વિકિરણનો ફોટોન તેમાં દાખલ કરીશું. તો આ ગેમા ફોટોન દાખલ કર્યો જેને વીજભાર હોતો નથી. આ ફોટોન છે જેને વીજભાર હોતો નથી, તેને આ અલગ કરેલા તંત્રમાં આ દાખલ કર્યો. દાખલ કરવાથી તેના બે ભાગમાં વિભાજન થઈ જાય. બે ભાગની અંદર વિભાજન થાય, તેમાંનો આ ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનની જોડ બને. આ ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનની આ જોડ બને. હવે ફોટોન દાખલ કર્યા પછી ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનનો વિદ્યુતભારનો બેઝિક સરવાળો કરવામાં આવે તો વિદ્યુતભારનો બેઝિક સરવાળો, તો ફોટોન દાખલ કર્યા પછી ફોટોન દાખલ કર્યા પછી પેટીમાંનો કુલ વીજભાર 0 છે. 0. અર્થાત પેટીમાંનો પ્રારંભિક વિદ્યુતભાર અને ફોટોન દાખલ કર્યા પછીનો વિદ્યુતભાર સરખો છે. એટલે કે વિદ્યુતભાર અચળ રહે છે, જેને વિદ્યુતભારનું સંરક્ષણ કહેવામાં આવે છે. આને આપણે સારી રીતે સમજવા માટે એક આપણે બીજું ઉદાહરણ લઈએ. ધારો કે સમાન વાહકતા ધરાવતા એક સમઘન લેવામાં આવ્યો છે. સમાન વાહકતા ધરાવતો એક આ સમઘન લેવામાં આવેલો છે. દરેક તારનો અવરોધ સરખો છે એવું એક આ સમઘન આપણે અહીંયા બતાવ્યો છે.
અને આ જે સમઘન બતાવ્યો તેને આપણે અલગ અલગ નામ પણ એના બાજુઓને આપી શકીએ. આવો એક સમઘન આપણે અહીંયા લીધો અને આ જે સમઘન છે તેને બાહ્ય ડીસી બેટરી સાથે જોડી દેવામાં આવે. આ ડીસી બેટરી સાથે આપણે જોડી દેવામાં આવે. ડીસી બેટરી સાથે જોડી દઈએ. હવે મિત્રો, આ સમઘનની અંદર આ બેટરીમાંથી નીકળતો વીજભાર ધારો કે 6Q હોય, 6Q હોય. દરેક તારનો અવરોધ સમાન હોવાથી આ 6Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વેચાઈ જશે. આમાંથી 2Q જશે, આમાંથી 2Q જશે ને આમાંથી પણ 2Q જેટલો વીજભાર પસાર થશે. આ 2Q માંનો 1Q વીજભાર આમથી નીકળી જશે અને આ 2Q માંનો 1Q વીજભાર એ આમથી નીકળી જશે. તે રીતે આ 2Q માંનો 1Q વીજભાર આ બાજુથી પસાર થશે. તે જ રીતે 1Q વીજભાર એ આ બાજુથી પસાર થશે. તે જ રીતે આ 2Q માંનો 1Q વીજભાર આમથી પસાર થશે અને 1Q વીજભાર એ આમથી પસાર થશે. આ Q વીજભાર અને આ Q વીજભાર ભેગા થઈને પાછો એ 2Q વીજભાર બનાવશે. આ Q વીજભાર અને આ Q વીજભાર ભેગા થઈને આ 2Q વીજભાર બનાવશે. એ રીતે આ Q અને આ Q વીજભાર ભેગા થઈને આ 2Q વીજભાર બનાવશે. અંતે આ 2Q, આ 2Q અને આ 2Q વીજભાર એ આ સમઘનમાંથી બહાર નીકળશે, એટલે કે 6Q વીજભાર જેટલો બહાર આવશે. 6Q જેટલો વીજભાર આ બહાર આવશે. અર્થાત સમઘનની અંદર જેટલો વીજભાર દાખલ થયો એટલો જ વિદ્યુતભાર બહાર આવ્યો. આ હકીકતને પણ વિદ્યુતભારનું સંરક્ષણ કહેવામાં આવે છે, જેને સમજાવી શકાય. તો ફરીથી એક વખત બોલું છું, દરેક સમઘનના તારનો અવરોધ સમાન છે અને તેને આ ડીસી બેટરી સાથે જોડવામાં આવે છે. ડીસી બેટરીમાંથી નીકળતો વીજભાર જો 6 કુલમ હોય તો દરેક સમઘનના તારમાંથી વહેતો વિદ્યુતભાર 2Q રીતે ગણતા જઈએ અને અંતે બહાર આવતો વિદ્યુતભાર પણ જેટલો દાખલ થયો તેના જેટલો જ હોવાથી આ હકીકતને પણ આપણે વિદ્યુતભારનું સંરક્ષણ થયું તેમ કહેવાય. મિત્રો, આના MCQ નીટ પેજ ઉપર તમને આ રીતે પણ પૂછી શકે. દરેક વસ્તુનો કન્સેપ્ટ એક જ છે, જેને આપણે સૌથી વધારે સારી રીતે સમજવા માટે હજુ એક અન્ય ઉદાહરણ લઈએ, જે નીટ પેજ ઉપર કઈ રીતે પૂછાય તેના માટે. એટલે કે MCQ લઈને તમને આની સારી સમજ આપો. MCQ તો MCQ સમજાવવા માટે કોઈ પરિપથનો આ કોઈ પરિપથ છે ને એની આ બધી શાખાઓ છે, વાહક તારો છે. કોઈ પરિપથ છે એની આ બધી શાખાઓ છે, જેને આપણે અહીંયા આ રીતે અલગ અલગ દર્શાવીએ છીએ. ધારો કે આ અલગ અલગ શાખાઓમાંનો આ શાખામાંથી વહેતો વીજભાર 3Q હોય, આ શાખામાંથી વહેતો વીજભાર Q હોય, આ શાખામાંથી બહાર આવતો વીજભાર ધારો કે 2Q હોય, આ શાખામાં દાખલ થતો વિદ્યુતભાર 5Q હોય, આ શાખામાંથી બહાર આવતો વિદ્યુતભાર 3Q હોય, તો પછી આ શાખામાંથી બહાર આવતો વીજભાર કેટલો હશે? આ વીજભાર Q શોધવાનો પૂછ્યો છે. Q શોધવો આવું પૂછ્યું હશે. ફરીથી એક વખત, કોઈ પરિપથના બધી શાખાઓ છે અને દરેક શાખામાંથી વહેતો વિદ્યુતભાર તમને બતાવ્યો છે. તો પછી આ શાખામાંથી બહાર આવતો વીજભાર કેટલો હશે તેની ચર્ચા કરીએ. એ શોધવાનું છે. તો તેના માટે આપણે આવું કરીશું, દાખલ થતા વિદ્યુતભારને ડાબી સાઈડ લખીશું અને બહાર આવતા વિદ્યુતભારને આપણે જમણી સાઈડ લખીશું. દરેક વખતે આવું કરવાનું.
તો દાખલ થતો વીજભાર તો શાખામાં દાખલ થતો વીજભાર બરાબર શાખામાંથી બહાર આવતો વીજભાર. તો દાખલ થતો વીજભાર દેખો, આ દાખલ થાય છે, આ પણ દાખલ થાય છે અને આ પણ દાખલ થાય છે. તો ક્યુ વત્તા આ દાખલ થાય છે એટલે 3Q વત્તા આ પણ દાખલ થાય છે 5Q બરાબર બહાર આવતો વિદ્યુતભાર 2Q વત્તા 3Q અને જે શોધવાનો છે તેને પણ અહીંયા લખી દેવાનો. સરવાળો કરો, બેઝિક સરવાળો કરવો એટલે કે બધાનો સરવાળો કરી દો. 5 ને 3 8 અને 1 9Q બરાબર 5Q વત્તા Q બરાબર Q બરાબર 9 માંથી 5 જશે એટલે 4Q આવશે. એટલે કે તમારો આ જે વિદ્યુતભાર છે તે 4 કુલમ જેટલો 4Q જેટલો વિદ્યુતભાર હશે. જો સંજ્ઞા ઋણ આવે તો સમજવાનું કે તમે જે ધારેલી સંજ્ઞા છે બહાર આવતી છે એની જગ્યાએ દાખલ થતો વિદ્યુતભાર હશે. આ રીતે તમે એને સમજાવી શકો છો. એ વિદ્યુતભારના સંરક્ષણને તમને સારી રીતે સમજાવવા માટેનું સરસ મજાનું એક ઉદાહરણ પણ તમને મેં અહીંયા આપ્યું. આપણે હમણાં વિદ્યુતભારનું સંરક્ષણ ભણ્યા. હવે પદાર્થને વિદ્યુતભારિત કરવાની રીતો કુલ 3 રીતો છે. પહેલી રીત ઘર્ષણની રીત, બીજી સંપર્કની રીત અને ત્રીજી પ્રેરણની રીત. સૌપ્રથમ આપણે ઘર્ષણની રીતનો અભ્યાસ કરીશું. તો બે યોગ્ય પદાર્થને એકબીજા સાથે ઘસવામાં આવે તો એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ ઉપર જાય છે અને તેથી બંને પદાર્થો વિદ્યુતભારિત થાય છે. તેને સમજાવવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. એક કાચનો સળિયો લઈએ ઉદાહરણ તરીકે. એક આ કાચનો સળિયો છે, આ કાચનો સળિયો છે, તેને રેશમના કપડા સાથે ઘસવામાં આવે. કાચનો સળિયો છે, કાચનો સળિયો, આ રેશમનું કપડું છે. આને આની સાથે ઘસવામાં આવે. ઘસ્યા પછી આ કાચનો સળિયો એ ધન વીજભારિત બને છે અને રેશમનું કપડું ઋણ વીજભારિત બને છે. તો અહીંયા મિત્રો શું બનતું હશે જરાક જોઈએ. જ્યારે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે ત્યારે કાચના સળિયામાંના ઇલેક્ટ્રોન એ અહીંયાથી ઘસ્યા દરમિયાન આ ઇલેક્ટ્રોન એ રેશમના કપડા પર જતા હશે. આ ઇલેક્ટ્રોન ઘર્ષણ દ્વારા ઇલેક્ટ્રોન કાચના સળિયામાંથી રેશમના કપડા ઉપર ટ્રાન્સફર થાય છે, જાય છે. પરિણામે કાચના સળિયાના પરમાણુના ધન વિદ્યુતભાર ખુલ્લો થાય છે અને આ ઇલેક્ટ્રોન મેળવતો હોવાથી આ ઋણ બને છે. એટલે કે આ ધન વિદ્યુતભારિત બને છે, આ ધન વીજભારિત બને છે, ધન વીજભારિત. આ ઋણ વીજભારિત બને છે, આ ઋણ વીજભારિત બને છે. વિદ્યુતભારનું તો સંરક્ષણ થાય છે. અહીંયા પણ જુઓ, ઘસ્યા પહેલા કુલ વીજભાર 0 હતો અને ઘસ્યા પછી પણ આનો ધન વિદ્યુતભાર ને આનો ઋણ વીજભાર એટલે કુલ વીજભાર તો 0 થાય.
5 ધન વીજભાર લઈએ તો 5 ઋણ વીજભાર લઈએ તો વીજભાર તો શૂન્ય થાય. અહીંયા ઇલેક્ટ્રોન જ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં કેમ ગયો? પ્રશ્ન આપણો એ છે. ઇલેક્ટ્રોન જ ટ્રાન્સફર થાય છે, ધન વીજભાર ક્યારેય પણ ટ્રાન્સફર થતો નથી. તેનું કારણ આ રીતે આપી શકાય, કોઈ પણ પરમાણુ હોય, આ જે પરમાણુ છે ને પરમાણુની અંદર અને કેન્દ્રની અંદર આ પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય અને એની આજુબાજુ આ ઇલેક્ટ્રોન આવેલા હોય, તો પરમાણુમાં પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતા વધારે બળથી, મજબૂત બળથી એ જકડાયેલો હોય છે. માટે પ્રોટોન એ જલ્દીથી એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જઈ શકતો નથી, પણ ઇલેક્ટ્રોન ઓછા બળથી જકડાયેલો હોવાથી ઇલેક્ટ્રોનનું સરળતાથી ટ્રાન્સફર થઈ જાય છે. કારણ આ છે. હવે મિત્રો, ઘર્ષણ પછી આ ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાથી સ્વાભાવિક છે કે આના દળમાં ઘટાડો થાય. તો આ જે કાટનો સળિયો છે તેના દળમાં ઘટાડો થાય છે, દળમાં ઘટાડો થાય. કારણ કે ઇલેક્ટ્રોન આમાંથી આમાં જાય છે, એટલે ઇલેક્ટ્રોન જેટલા દળમાં આમાં ઘટાડો, જેટલા ઇલેક્ટ્રોન જશે તેટલું દળ આનું ઘટશે, અને જેટલા ઇલેક્ટ્રોન આના પર આવશે આથી આનું દળ વધશે, આના દળમાં વધારો થાય છે. હવે મિત્રો, બીજી રીત છે સંપર્કની રીત. તો સંપર્કની રીત સમજાવવા માટે તો સૌપ્રથમ સંપર્કની રીતની અંદર બીજી રીત આપણે અહીંયા વિદ્યુતભારિત કરવા માટેની આપણે અભ્યાસ કરી રહ્યા છે. સંપર્કની રીત. તો સંપર્કની રીત તો સમાન પરિમાણ ધરાવતા, સમાન પરિમાણ એટલે કે ત્રિજ્યા ધરાવતા અથવા તો ક્ષેત્રફળ ધરાવતા, ત્રિજ્યા સમાન પરિમાણ ધરાવતા ધાતુના બે ગોળા લઈએ, બે ગોળાઓ લેતા, આ એક ગોળો એ છે અને બીજો ગોળો બી છે. બંનેની ત્રિજ્યા સરખી છે, બંનેની ત્રિજ્યા સરખી છે એટલે કે પરિમાણ સરખું છે. આ ગોળા ઉપરનો વિદ્યુતભાર 3Q હોય, આ ગોળા ઉપરનો વિદ્યુતભાર Q હોય, Q છે. આ બંને ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે, બંને ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવીએ એટલે કે ભૌતિક સંપર્ક કરાવીએ, સંપર્કમાં લાવતા, સંપર્કમાં લાવવામાં આવે. તો સંપર્કમાં લાવી, તો સંપર્કમાં લાવી, તો સંપર્કમાં લાવવાથી તો બંને વિદ્યુતભારોનો સરવાળો કરવાનો, 3Q વત્તા Q. આ જે કંઈ વિદ્યુતભાર હોય એ અને આ જે કંઈ વિદ્યુતભાર હોય તે બંનેનો સરવાળો કરવાનો ભાગ્યા 2. સાદુરૂપ આપતા 4Q/2 એટલે કે 2Q. હવે સંપર્ક દૂર કરતા આ સંપર્ક દૂર કરવામાં આવે તો સંપર્ક દૂર કરવામાં આવે અને આ રીતે દર્શાવી તો આ એ ગોળા ઉપરનો વિદ્યુતભાર 2Q અને બી ગોળા ઉપરનો વિદ્યુતભાર પણ આ 2Q થાય, 2Q થાય. તો આ રીતે બીજા ગોળા ઉપર પહેલા Q વીજભાર હતો, એના ઉપર હવે 2Q વીજભાર થઈ ગયો. આ જ વસ્તુને આપણે બીજી રીતે ફરીથી સમજાવીએ,
બંને ગોળાઓ પણ વિદ્યુતભાર, ધારો કે અત્યારે આપણે એને ટૂંક્યું વિદ્યુતભાર લીધો ને આને આપણે અત્યારે 0 વીજભાર લઈએ, આના પર વીજભાર નથી, 0 લીધો. સંપર્કમાં લાવી તો ભાઈ આના વિપરનો વિદ્યુતભાર હવે 0 થઈ જશે. સાદુરૂપ આપી બરાબર 3q/2 એટલે કે 3/2q. સંપર્ક દૂર કરવામાં આવે તો ભાઈ હવે આના પરનો વિદ્યુતભાર આ સૂત્ર પ્રમાણે 3/2q અને આના પરનો વિદ્યુતભાર પણ 3/2q થશે. અર્થાત પહેલાના પર વિદ્યુતભાર હતો નહીં, હવે વિદ્યુતભાર આવ્યું. તો આમ બે ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવીને આપણે વિદ્યુતભારિત કર્યો. મિત્રો અહીંયા ધ્યાન રાખીશું, જો 2 ગોળા હોય તો 2 વડે ભાગવાના, 3 ગોળા હોય તો 3 વડે ભાગવાના. જેટલા ગોળા હોય તેમના આપણના વિદ્યુતભારોનો સરવાળો કરવાનો, બેઝિક સરવાળો કરવાનો. બેઝિકનો મતલબ એ થાય ધન હોય તો ધન લખવાનો, ઋણ હોય તો ઋણ લખવાનો ને એની સંખ્યા વડે ભાગવાના. જે આવે એ સંપર્ક બાદનો દરેક ગોળા ઉપરનો વિદ્યુતભાર તમને મળશે. આના ઉપર આધારિત આગળ જતા આપણે દાખલા પણ આવશે, તો આને આપણે સરસ રીતે સમજીશું. હવે મિત્રો, જો સમાન પરિમાણ હોય તો આ ગોળા ઉપર આપણે વિદ્યુતભાર ની ચર્ચા કરી કેવી રીતે થાય. પણ જો પરિમાણ અસમાન હોય તો કેવી રીતે, તો એની ચર્ચા આપણે કરીએ. ધારો કે અસમાન પરિમાણ ધરાવતા આ ગોળાઓ માટે, અસમાન પરિમાણ ધરાવતા ધાતુના ગોળાઓ માટે, ધારો કે આ ગોળાની ત્રિજ્યા r1 છે, એટલે સ્વાભાવિક ક્ષેત્રફળ પણ હવે બદલાઈ જશે. અને આ ગોળાની ત્રિજ્યા r2 છે. આ ગોળાને આપણે a કહીએ, આ ગોળાને આપણે b કહીએ. આ ગોળા ઉપરનો વિદ્યુતભાર q છે અને આ ગોળા પર વિદ્યુતભાર નથી. હવે સંપર્કમાં લાવવામાં આવે તો સંપર્કમાં લાવી. તો મિત્ર આગળ જતા તમે ભણીશું, જ્યારે કોઈ પણ બે ધાતુના ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવીશું તો તેમના સ્થિતિમાન સમાન થઈ જાય, સમાન થાય. હવે સંપર્કમાં સ્થિતિમાન સરખા થયા પછી r1 અને r2 ગોળા પરનો વિદ્યુતભાર પેલા સૂત્ર પ્રમાણે આપણે કામ નહીં લઈએ, પરંતુ r1 ગોળા પરનો વિદ્યુતભાર સંપર્ક બાદ r1 અને r2 ગોળા પરનો વીજભાર નીચેના સૂત્ર વડે આપીશું. જેની ચર્ચા આગળ જતા આપણે કરવાની જ છે. તો પછી r1 ગોળા પરનો વિદ્યુતભાર, r1 ગોળા માટેનો વિદ્યુતભાર q1 બરાબર q into r1 ડિવાઇડેડ બાય r1 વત્તા r2 સૂત્રથી આપીશું. અને r2 ગોળા પરનો વિદ્યુતભાર, આ r2 ગોળા પરનો વિદ્યુતભાર q2 બરાબર q into r2 ડિવાઇડેડ બાય r1 વત્તા r2 વડે આપીશું. મિત્રો ધ્યાન રાખીશું, આ પ્રકારના દાખલાની અંદર r1 અત્યારે q જેટલો વિદ્યુતભાર ધરાવે છે, r2 વિદ્યુતભાર ધરાવતો નથી, ત્યારે આ q અને આ 0 છે એનો સરવાળો એટલે q જ મેં લખ્યો છે. પરંતુ આ જ વસ્તુમાં જો આને પણ વિદ્યુતભાર હોય
તો એ વિદ્યુતભાર અને આ વિદ્યુતભાર બંનેનો સરવાળો કરીને તમારે અહીંયા મૂકવાનો ને એ ક્યુ લેવાનો તમારે. અત્યારે આને વિદ્યુતભાર નથી, માત્ર બંનેનો કુલ વિદ્યુતભાર ક્યુ છે એટલે મેં ક્યુ લખ્યો છે. પણ જો બંને વિદ્યુતભાર ધરાવતા હોય ત્યારે આ સમીકરણમાં ક્યુ એટલે બંનેના વિદ્યુતભારનો બેઝિક સરવાળો તમારે લઈને કામ કરવાનું. તો આ સૂત્ર આપણે આગળ જતા મેળવીશું, અત્યારે આપણે એને યાદ રાખીશું. મિત્રો, પદાર્થને વિદ્યુતભારિત કરવા માટેની આપણે ત્રીજી રીત આવી, પ્રેરણની રીત. એને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીશું. વિદ્યુતભારિત પદાર્થ પોતાનો વિદ્યુતભાર ગુમાવ્યા વગર તેમજ બીજી વસ્તુના ભૌતિક સંપર્કમાં આવ્યા સિવાય, આને આપણે સંપર્કમાં લાવીશું નહીં, ભૌતિક સંપર્કમાં આવ્યા વગર તે વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર બીજી વસ્તુ પર પ્રેરિત કરે છે, તેને વિદ્યુતભારનું પ્રેરણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે ભૌતિક સંપર્ક નથી કરાવીએ છીએ, આપણે ભૌતિક સંપર્ક નથી કરાવવાનો, એ ખ્યાલ રાખીશું. આ એક ધાતુનો ગોળો છે, તેના પરનો દેખો વિદ્યુતભાર શરૂઆતમાં શૂન્ય છે, કોઈ જ વિદ્યુતભાર નથી. હવે આની બાજુમાં ધાતુના ગોળાને આપણે ફરીથી દોરીએ છીએ. આની બાજુમાં આ ધાતુના ગોળાને આપણે અવાહક સ્ટેન્ડ પર મૂકેલો છે, એ ખાસ ધ્યાન રાખીશું. આ અવાહક સ્ટેન્ડ છે, તેની બાજુમાં આ ઋણ વિદ્યુતભારિત આ પ્લાસ્ટિકના સળિયાને લાવવામાં આવે. ઋણ વિદ્યુતભારિત તો આ પ્લાસ્ટિકના સળિયાને લાવીએ. ઋણ વીજભારિત પ્લાસ્ટિકનો સળિયો. તો આ ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકનો સળિયો આ ધાતુમાંના ગોળાના પરમાણુના આ ઇલેક્ટ્રોનને ખેંચશે. આ બધા પરમાણુ અહીંયા આવેલા હશે, ઘણા બધા પરમાણુ આવેલા હોય. આ પરમાણુમાંના આ બધા પરમાણુ અહીંયા આવેલા હશે અને આ પરમાણુમાંના આ ઇલેક્ટ્રોનને એ પોતે ઉપર અપાકર્ષણ બળ લાગશે. આ ઋણ વીજભાર અને પરમાણુનો ઋણ વીજભાર વચ્ચે અપાકર્ષણ બળ લાગવાથી આનો ઇલેક્ટ્રોન દૂર જશે, ઇલેક્ટ્રોન દૂર ખસી જશે. ઘણા બધા પરમાણુઓ હોય તો એના પછીની કેવી પરિસ્થિતિ હશે તેને બાજુની આકૃતિમાં દર્શાવીએ છીએ. ક્રમશઃ આપણે પરિસ્થિતિ કેવીનું નિર્માણ થતું જાય છે તેમ આપણે અલગ અલગ આકૃતિ પણ એની દોરતા જઈએ છીએ. ત્યારબાદ ત્રીજી પરિસ્થિતિની આ રીતે બનશે. આ ઋણ વિદ્યુતભારિત આ પ્લાસ્ટિકનો સળિયો બતાવ્યો છે. ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકનો સળિયો, આ જે ધાતુનો ગોળો છે અને આ ધાતુના ગોળામાંના ઇલેક્ટ્રોન દૂર ગયા. આ ઇલેક્ટ્રોન દેખો દૂર ગયા તો આ છેડો ઋણ બનશે. ઇલેક્ટ્રોન દૂર જવાથી આ ઋણ ભારિત બનશે અને અહીંયા પરમાણુનો ધન વિદ્યુતભાર ખુલ્લો થશે. પરમાણુનો ધન વિદ્યુતભાર અહીંયા ખુલ્લો થશે. આ ખાસ ધ્યાન રાખીશું. આના પછીની પરિસ્થિતિને આપણે અહીંયા નીચે દોરીએ. હવે ધાતુના ગોળાને જમીન સાથે અર્થિંગ કરવામાં આવે. હવે ધાતુના ગોળાને આ જમીન સાથે આપણે અર્થિંગ કરીએ છીએ. તો જમીન સાથે આપણે અર્થિંગ કરીશું. અને અર્થિંગ કરવાથી કરીએ પૃથ્વીનું સ્થિતિમાન સ્વાભાવિક આપણે શૂન્ય લઈએ છીએ, જે આગળ જતા આપણે ચર્ચા એની કરીશું. અને આ જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન આ અર્થિંગ વડે જમીનમાં જતા રહેશે.
આ ઇલેક્ટ્રોન અર્થિંગ દ્વારા એ જમીનમાં જતા રહેશે. હવે અર્થિંગ દૂર કરવામાં આવે, આ અર્થિંગ દૂર કરીએ. અર્થિંગ દૂર કરવામાં આવે, દૂર કરવામાં આવે તો અર્થિંગ દૂર કરવામાં આવે તો અર્થિંગ દૂર કરીશું તો આ અવાહક સ્ટેન્ડ પર રાખેલા આ ધાતુના ગોળા પર માત્ર ધન વિદ્યુત ભાર રહેશે, ધન વિદ્યુત ભાર રહેશે. તો મિત્રો અહીંયા દેખો, પ્રથમ સ્થિતિમાં આના પર વિદ્યુત ભાર હતો નહીં, અંતે આ ગોળા પર વિદ્યુત ભાર આવ્યો. તો અહીંયા બંનેના કોઈ પણ પ્રકારનો સંપર્ક કર્યા વગર આના પર આપણે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કર્યો. મિત્રો હવે આ છેલ્લે આપણે પ્લાસ્ટિકના સળિયાને દૂર કરીએ તો શું થાય? અંતે આ પ્લાસ્ટિકના સળિયાને આ દૂર કરવામાં આવે તો આ જે ગોળો છે જેને મેં વિશાળ કરીને બતાવ્યો છે, અત્યારે છે તો આનો આ જ, પણ એનું પરિમાણ થોડું મોટું કરીને અત્યારે દર્શાવ્યું છે અને આકૃતિ થોડી મોટી કરીને દર્શાવી છે તે સમજાવવા માટે. તો આ જે છે એ આ રીતે આ વિદ્યુતભારનું પુનઃવિતરણ થાય અને સમગ્ર ગોળા ઉપર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય. તો મિત્રો એક અહીંયા ધ્યાન રાખવા જેવી વાત છે. અહીંયા જોઈશું, આપણે પહેલા પોઈન્ટ એવું કીધેલું છે, આગળ જતા આપણે કીધેલું છે કે ધન વીજભાર ક્યારેય ગતિ કરતો નથી. તો અહીંયા આ આકૃતિ પરથી આ આકૃતિ જોઈએ ને, ફરીથી બોલું છું, પ્લાસ્ટિકના સળિયાને દૂર કરવાથી આ ધન વિદ્યુતભાર આપણાને આ આકૃતિ પરથી આ આકૃતિ જોઈશું ને તો આ ધન વિદ્યુતભાર આપણને અહીંયાથી અહીંયા ખસેલો લાગે છે. ધન વીજભાર ક્યારે પણ ગતિ કરતો નથી. અહીંયા વિદ્યુતભારોનું પુનઃવિતરણ થાય છે. એટલે કે આ આકૃતિ પરથી આ આકૃતિ જો પ્લાસ્ટિકના સળિયાને દૂર કરીએ તો એને સમજાવવા માટે ફરીથી એક નવી આકૃતિ દોરું છું. અહીંયા આવું બને છે, આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જો પ્લાસ્ટિકનો સળિયો દૂર કરો તો આ જે બીજા જે પરમાણુઓ છે અમે દર્શાવેલા છે, પરમાણુ ઘણા બધા પરમાણુઓ હોય ને આ જે પરમાણુ છે તેમાંનો ઇલેક્ટ્રોન, આ પરમાણુનો ઇલેક્ટ્રોન આ ખેંચી લે, આના તરફ આકર્ષાય, આથી આ તટસ્થ થઈ જાય અને અહીંયા ધન વીજભાર ખુલ્લો થાય. તે જ રીતે આનો ઇલેક્ટ્રોન આ ખેંચી લે અને અહીંયા ધન વીજભાર ખુલ્લો થાય. તે જ રીતે આનો ઇલેક્ટ્રોન આ ખેંચી લે અને અહીંયા ધન વીજભાર ખુલ્લો થાય. તો દેખો આ ધન વીજભાર એ અહીંયા આવ્યો, આ જે ધન વીજભાર એ અહીંયા બતાવ્યો ને આ જે ધન વીજભાર એ અહીંયા બતાવ્યો. એટલે કે અહીંયા પણ ઇલેક્ટ્રોન જ ગતિ કરે છે, ધન વીજભાર ક્યારે પણ ગતિ કરતો નથી. તો આ ખાસ યાદ રાખીશું કે ધન વીજભાર ક્યારે ગતિ કરે નહીં, ઋણ વિદ્યુત ભાર જ એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે. તો ફરીથી કોઈ મિત્રો જોઈએ તો અહીંયા પ્રથમ આપણે ધાતુનો ગોળો લીધો, તેની બાજુમાં ઋણ વિદ્યુતભારી પ્લાસ્ટિકના સળિયાને લાવવામાં આવે તો આ પરમાણુના ઇલેક્ટ્રોન અને આ ઋણ વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ લાગવાથી આના ઇલેક્ટ્રોન એ દૂર ખસી ગયા. અહીંયા ધન વિદ્યુતભાર ખુલ્લો થયો. ત્યારબાદ આ ધાતુના ગોળાને જમીન સાથે સંપર્કમાં લાવવામાં, ટૂંકમાં અર્થિંગ કરાવવામાં આવે તો ઇલેક્ટ્રોન એ જમીનમાં જતા રહેશે. ત્યારબાદ હવે પ્લાસ્ટિકના સળિયાને દૂર કરવામાં આવે તો ગોળા ઉપર ફરીથી વિદ્યુતભારોનું પુનઃવિતરણ થાય. ને પુનઃવિતરણ કેવી રીતે થાય તેની ચર્ચા આપણે અહીંયા કરી. મિત્રો અહીંયા જોઈશું આ ધાતુના ગોળાઓ પર કેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે તેની વાત. તો આ ધાતુના ગોળાઓ પર કેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે એના માટેનું સૂત્ર Q બરાબર Q કૌંસની અંદર
1 માઇનસ 1 અપોન કે જેટલું હોય છે, જ્યાં કે બરાબર ડાય ઇલેક્ટ્રિક અચળાંક છે, જેની ચર્ચા આગળ કરીશું. મિત્રો ધ્યાન રાખીશું. આના ઉપર પ્રસ્થાપિત થતો વિદ્યુતભાર એ હંમેશા આ જે સળીઓ છે તેના પરના વિદ્યુતભાર કરતાં હંમેશા વિરુદ્ધ વીજભારિત જ હોય. આ ઋણ હોય તો આના પર પ્રસ્થાપિત થતો વિદ્યુતભાર ધન જ હોય, અને જો આ ધન હોય તો આના પર પ્રેરિત થતો વિદ્યુતભાર એ ઋણ જ હોય, વિરુદ્ધ દિશાનો હોય. અને કેટલો હોય તો આ સૂત્ર પ્રમાણે હોય, જ્યાં કે બરાબર ડાઇલેક્ટ્રિક અચળાંક, ક્યુ આનો વિદ્યુતભાર કરતા આનો વિદ્યુતભાર હંમેશા એના જેટલો અથવા તેનાથી ઓછો જ હોય, ક્યારે પણ વધારે હોઈ શકે નહીં. મિત્રો આ જ વસ્તુને આપણે બીજા અન્ય ઉદાહરણથી સમજાવીશું. બીજું અન્ય ઉદાહરણ લઈશું, જેને આપણે અત્યારે આને રિમૂવ કરું છું, અને આપણે બીજા ઉદાહરણથી લઈશું. ધાતુના બે ગોળા લઈશું. અહીંયા ધાતુના બે ગોળા લીધા. બંને ગોળાઓ એકબીજાના સંપર્કમાં છે. બંને ગોળાઓ આ એકબીજાના સંપર્કમાં છે, અને બંને ગોળાઓને અવાહક આ સ્ટેન્ડ પર મૂકેલા છે. હવે તેની બાજુમાં આ ધન વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયાને લાવવામાં આવે. તેની બાજુમાં આ ધન વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયાને દેખો લાવીએ છીએ. આ બે ગોળાઓને એકબીજાની બાજુમાં જ રાખેલા છે. આ બે ગોળાની ચર્ચા કરી રહ્યા છે, અને વાત તો એની એ જ છે. તો આ ધન વિદ્યુત ભાર આ ગોળામાંના પરમાણુના ઇલેક્ટ્રોન એ પોતાના તરફ આકર્ષશે. તો આ ઇલેક્ટ્રોન એ આ સુવાહક હોવાથી એ અહીંયા આવશે, અને આ ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાથી, આ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાથી એ પોતે ધન વિદ્યુત ભારિત થશે. આ ધન વિદ્યુત ભારિત થશે. હવે આ બંને ગોળાઓને એકબીજાથી થોડાક સંપર્ક દૂર કરવામાં આવે. આ બંને ગોળાઓનો આ એકબીજાથી સંપર્ક થોડોક દૂર કરીએ, તો થોડોક સંપર્ક દૂર કરીએ તો આના ઉપર ઋણ વિદ્યુતભાર પ્રસ્થાપિત થયો, અને આના ઉપર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થયો. હવે આ પ્લાસ્ટિકના સળિયાને દૂર કરવામાં આવે અને બંને વચ્ચેનું અંતર પણ વધારવામાં આવે તો સળિયાને દૂર કરવામાં આવે અને બંને ગોળા વચ્ચેનું અંતર વધારતા. અને આગળની થિયરી સમજાઈ તે જ પ્રમાણે ફરીથી આ વિદ્યુતભારોનું પુનઃ વિતરણ થાય. તેવી રીતે આ ગોળા પરના વિદ્યુતભારનું પણ પુનઃ વિતરણ થાય. ધન વીજભાર ક્યારે ગતિ કરે નહીં, પુનઃ વિતરણ થાય. આ ગોળા પરનો વિદ્યુતભાર એ અને આ ગોળા પરનો વિદ્યુતભાર બી બન્યો. તો મિત્રો આ બંને ગોળાઓ પર પ્રેરિત થતો વિદ્યુતભાર એ પ્લાસ્ટિકના સળિયા પરના વિદ્યુતભાર કરતાં હંમેશા ઓછો જ હોય. દેખો મેં અહીંયા 5 ધન વિદ્યુતભાર બતાવ્યા, તો અહીંયા મેં 4 ઋણ વિદ્યુતભાર બતાવ્યા, અહીંયા પણ 4 ઋણ વિદ્યુતભાર બતાવ્યા. તો એ અને બી ગોળાઓ પર પ્રેરિત થતો વિદ્યુતભાર માટેનું સૂત્ર q બરાબર -q ઇન્ટુ 1 પ્લસ 1/k. આ સૂત્રથી લઈશું. આ સૂત્ર શું કહેવા માંગે છે? આનો વિદ્યુતભાર ધન હોય
તો બાજુવાળા ગોળામાં પ્રેરિત થતો વિદ્યુતભાર હંમેશા ઋણ જ હોય અને તેના દૂર આવેલો વિદ્યુતભાર ગોળા પરનો વિદ્યુતભાર હંમેશા ધન જ હોય. એનું મૂલ્ય હંમેશા આનાથી ઓછું અથવા આના જેટલું જ હોય, જેની ચર્ચા આગળ જતા આપણે કરવાના જ છીએ.